વાગરા સાયકા કેમિકલ ઝોનમાં નીકળતું લાલ પાણીથી 4 ગામના ખેડૂતો પરેશાન હાલ. લાલ પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખુલ્લામાં પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કાર્યવાહી થાય પણ ખેડૂતો નુકસાનની ભરપાઈ કોણ કરાવશે? વાગરા તાલુકા ઇન્ડસ્ટ્રીઝ હબ તરીકે સુવિખ્યાત બન્યો છે, જેમાં દહેજ, વિલાયત અને સાયકા કેમિકલ ઝોનનો સમાવેશ થાય છે. તાલુકાની પ્રજાએ ઉદ્યોગો સ્થપાય અને સર્વાંગી વિકાસ થાય એ માટે પોતાની મામૂલી ખેતીની જમીન આપી છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. છેલ્લા કેટલાક સમયથી સાયકા કેમિકલ ઝોનમાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસતા વરસાદનો લાભ લઈ અનેકવાર કેમિકલ ખુલ્લામાં કાઢી જમીન સહિત પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેને પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે. મજાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કાળું પ્રવાહી કઈ કંપની કાઢે છે એનું એડ્રેસ જીપીસીબીને મળતું નથી. તો બીજી તરફ ખુલ્લી કાંસમાં જતું પ્રદૂષણવાળું પાણી સાયખા, કોઠિયા, સરથલા સહિત ખોજબલ ગામની સીમમાં થઈ દરિયામાં ભળે છે, જેને પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાની જગતના તાતની બૂમો ઉઠવા પામી છે. આ અગાઉ પણ ખુલ્લા કાંસમાં છોડાતા કેમિકલને લઈ ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું, પરંતુ તંત્રની સ્થિરતાને કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો દોર મળ્યો હોય એમ લાગી રહ્યું છે. વરસાદી પાણીનો નિકાલ કરવામાં સીઈટીપી પ્લાન્ટ દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ અનેકાવ ઘણો વધી જવા પામ્યો છે. ગતરોજ કેમિકલવાળું પાણી જેસન કંપનીની બાજુમાં આવેલ એક ખેતરમાં ઘૂસતા ખેડૂતની હાલત દયનીય બનવા પામી હતી. જીપીસીબીની ટીમે ખેતરમાં જતા પ્રદૂષિત પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં જીપીસીબીએ આખો દિવસ સાયકા ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા. જોકે આ પાણી કોણે કાઢ્યું છે એની હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જીપીસીબીને જો ખબર પણ પડે અને જે તે કંપનીને દંડ કે ક્લોઝર પણ આપશે, પણ જે જમીનમાં નુકસાન થયું એ માટે ખેડૂતને ભરપાઈ કરવા વહીવટી તંત્ર સજાગતા બતાવશે કે કેમ, એક પ્રશ્ન ઊભો થયો છે. હાલ તો નફ્ફટ બનીને કેમિકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી.